દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વીય એશિયાના શહેરોમાં વાયુ પ્રદૂષણથી થતા રોગો અને તેનાથી થતા મૃત્યુમાં અમદાવાદ પણ આગળ છે. તો WHO પ્રમાણે અમદાવાદમાં પ્રદૂષિત એવા PM2.5નું પ્રમાણ સામાન્ય કરતાં 2.2 ગણું વધારે જોવા મળ્યું છે. જો કે અમદાવાદમાં એલિસ બ્રિજ, સરદાર પટેલ સ્ટેડિયમ જેવા વિસ્તારોમાં પોલ્યુશન મોનિટરિંગ સ્ક્રીન મૂકવામાં આવ્યા છે. છતાં પણ પોલ્યુશનને નિયંત્રણ કરવાના કોઈ ઠોસ પગલાં કારગર નીવડ્યા નથી. આમ તો અમદાવાદના તમામ વિસ્તારો પ્રદૂષણથી પ્રભાવિત છે, પરંતુ ખાસ કરીને SG હાઈવે, CG રોડ, આશ્રમ રોડ, કોટ વિસ્તાર, પૂર્વ વિસ્તાર પ્રદૂષણથી બમણા લેવલે પ્રભાવિત છે. તો સાંજે 4 વાગ્યા પછી PM2.5નું લેવલ ભયજનક સ્તરે વધે છે, જેની નોંધ આરોગ્ય સંસ્થાઓ લઈ રહી છે. તો પશ્ચિમમાં ટ્રાફિક અને પૂર્વમાં ફેક્ટરીઓના કારણે આ પ્રમાણ સતત વધી રહ્યું છે. હાસોલ, ચાંદખેડા, રાયખડમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 120થી આગળ છે, જે સંવેદનશીલ શરીર ધરાવતા લોકો માટે નુકસાનકારક છે.